1857 સંગ્રામ સમયે ગુજરાતના આપણા દ્વારકાની અંદર જે આ દ્વારકા છે એની અંદર આક્રમણ થયું, પણ ગાયકવાડનું જે શાસન હતું, આ ગાયકવાડનું શાસન પદભ્રષ્ટ કરી જોધા માણેક અને મુળુ માણેક સ્વતંત્ર થયા હતા. એટલે આ ગાયકવાડોને તકલીફ પડી. એટલે ગાયકવાડો કેને માનતા? અંગ્રેજોને. એટલે એણે અંગ્રેજોને જાણ કરી અને અંગ્રેજો છે એમણે એક અંગ્રેજ અધિકારી ડોનાવનને દ્વારકા ઉપર આક્રમણ કરવા મોકલ્યું. ડોનાવને સમુદ્ર ઉપરથી તોપગોળાઓ વર્ષાવવાનું ચાલુ કર્યું. જોધા માણેક અને મુળુ માણેક પાસે જે અત્યારે આધુનિક હથિયારો છે એવા હતા નહીં. ત્યારે દ્વારકાની વાઘેર મહિલાઓએ એવું કીધું હતું કે તમ તારે લડો, અમે આ તોપગોળાને ઝીલીશું. અને દોસ્તો કહેવાય છે કે આ તોપગોળાઓને વાઘેર મહિલાઓએ પોતાના ઘરમાંથી ગાદલા કાઢી પલાળી અને આ તોપગોળાઓ ઝીલા હતા. જેમ ભારતમાં સંગ્રામ રાણી લક્ષ્મીબાઈ લડ્યા, જે રીતે એવી રીતે ગુજરાતમાં આપણી વાઘેર સ્ત્રીઓનો મહત્વનો ફાળો રહ્યો છે.